આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પાછા મળીએ. કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય જેની કોઈ અપેક્ષા જ નહીં, એવું શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો માં કદી ખોડ કાઢે નહીં, દાદાને દોષ કોઈના દેખાય નહીં, માં કદી ખોડ કાઢે નહીં, દાદાને દોષ કોઈના દેખાય નહીં. જય સચ્ચિદાનંદ. આપણે આ પદને અને આજે આપણે જે હમણાં નવરાત્રી ચાલી રહી છે, કારણ કે એ બધી જ શક્તિ દાદા ભગવાનમાં એમ પટેલમાં પ્રગટ હતી અને તેથી આખું જે કલ્યાણનું કાર્ય થયું, પ્રેમનું કાર્ય થયું, આધારનું કાર્ય થયું, એનું કારણ આ છે. એટલે આજે 6થો દિવસ છે. પહેલા 3 દિવસ દુર્ગા માતા એટલે આપણે શક્તિ અર્જિત કરવાની કે આપણે એને લાયક થઈએ. આ બીજા 3 દિવસ મોક્ષ લક્ષ્મી એટલે આધ્યાત્મમાં આપણી પ્રગતિ થાય, એ લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય, જે આપણને મોક્ષે લઈ જાય. એટલે આ જે માતાજીનું સ્વરૂપ છે એને કાત્યાયની કીધું છે અને એ 6થા દિવસે એનું આરાધન થાય છે. હવે આપણે ખાલી થોડુંક એનું સમજીએ ને તો પહેલી વાત તો આ 9 દિવસની આરાધના નવરાત્રિ કરીને જે આપણા પૂર્વજોએ મૂક્યું છે ને, ખરેખર એ લોકોને સત નમન છે. કે જે વસ્તુ નહીં તો થાય એવી નથી, પણ એક ધર્મની આરાધના કરીને જે મુકાયેલું છે તો એ બહુ ઉપકારી છે. એવું કહેવાય છે કે કાત્યાયન નામના ઋષિએ આરાધના કરી હતી. આ બધી જે ઋષિઓ છે એ બધા જ્ઞાનીઓ કહેવાય કે એ લોકોએ જે આરાધના કરી હતી, અને આરાધનામાં શું પ્રકૃતિને ચોખ્ખી કરવાનો બીડો ઉપાડેલો, અને એ ઉપાડતા એમને સમજાયેલું કે આ આપણી અંદરના દુશ્મનો જે છે ને, આસુરો, મહીના જ આસુરો એટલે મહિષાસુર, એનું વધ કેવી રીતે થાય. આપણે કઈ કોણ, પહેલી વાત તો મારી અંદર શું છે તો બીજાને શું ખબર પડે. અજ્ઞાન કાઢી શકે, પણ જે મેં ભૂલો કરેલી છે તે તો મને જ ખબર પડે. એટલે પોતે જ પોતાની ભૂલ જોઈ શકે, પોતે જ પોતાની ભૂલને ઓગાળી શકે, પાર કરી શકે, અને પોતે જ પોતાનું આ રીતે સર્વસ્વ કલ્યાણ કરે.
એવી પ્રકૃતિ એટલે શિવજી તો અંદર છે જ, પણ શક્તિ સ્વરૂપે એ જ્યારે પ્રગટ થાય ત્યારે એ જ શક્તિ પ્રગટ થયેલી અંદરની આસુરી શક્તિ એટલે નબળાઈને ભૂલોવાળું બધો ભાગ છે, પોતે જ પોતાનું ચોખ્ખું કરી નાખે. એટલે અહીંયા આપણે આ માતાજીનું સ્વરૂપમાં આપણે થોડુંક જોઈએ તો આપણને ખબર પડે છે કે પહેલી વાત, જે દાદાની ભવ્યતા હતી, જે દાદાની દિવ્યતા હતી, એમના આજે જે માતાજીનું વર્ણન કરેલું છે ને, એ બધા વર્ણન એમ પટેલમાં જોવા મળેલા. એમનો જે શરીર પર ઓજસ જે હતું, તે ઓજસ માટે આપણે શું કહીએ, અને એને ભાસ્કર કહે છે. દાદાની શક્તિ, દાદાની કરુણા અને દાદાનું જે પરમાત્મા પદ હતું તે એમની પ્રકૃતિના કારણે, કે એમના અંદર જે આ ભગવત ગુણો પ્રગટ થયેલા, પ્રકૃતિ ચોખ્ખી કરતા કરતા, એટલે એમણે કીધું આત્મા કામ નથી કરતો, પણ પૂતગલનું કામ કરે છે. એટલે ચોખ્ખું થયેલું પૂતગલ અશુદ્ધ પૂતગલનું કામ કરે છે. એટલે દાદાનું શુદ્ધ થયેલું પૂતગલ આપણને અશુદ્ધિ વાળા પૂતગલને હેલ્પ કર્યું, માર્ગદર્શન કર્યું કે કેવી રીતે એ ચોખ્ખું થાય. એક તો દાદાએ આપણને અભયદાન આપ્યું, એટલે આ માતાજીના 4 હાથ ગણાય છે. આપણે એ જોઈએ, દાદાએ અભયદાન આપ્યું. આજે આમ કરીને મુદ્રા છે ને ભગવાનની, દાદાની, એ છે અભયદાન. પછી ભરપટ આશીર્વાદ આપ્યા, અને જે છેલ્લા આશીર્વાદ આપ્યા તો મોક્ષદાન જે આપ્યું તે. પછી એમ કે એમના એક હાથમાં તલવાર છે, આ માતાજીના હાથમાં. એ આપણને અહિંસક શસ્ત્ર આપ્યું આજ્ઞાનું, કે હવે તમે તમારા આસુરોને જીતી નાખો. અને સાથે સાથે ચોથામાં કમળ બતાડ્યું છે, કે એ પોતે પણ જળ કમળવત કરીને કહે છે કે અલિપ્ત રહે છે, મન વચન કાયાથી તદ્દન જુદા. પ્રકૃતિના બધા જ કરારો એમણે ફાડી નાખેલા, અને આપણને આજ્ઞા આપીને એક કરાર કેવી રીતે, એક તો કમળ જેવી સ્થિતિમાં બેસાડી દીધા, એ પરમાત્મા યોગ આપીને, અને પ્રકૃતિથી પર કરેલા છે. તો આપણે આ સમજી શકીએ કે આનું શું પરિણામ છે. દાદાનો જે પ્રતાપી ગુણ હતો, અને જે ઉદારતા હતી એટલે ગમે ત્યારે ક્યારે પણ કોઈને એમણે એમ જ ક્ષમા આપી દીધી છે. આ ક્ષમા આપી શકાય નહીં. ક્ષમા માંગે ખરા, પણ સામાન્ય થયેલી ભૂલ પર પોતે અનકન્ડિશનલ, કોઈ પણ જાતની શરત વગર એમણે ક્ષમા કરી દીધેલા છે. એટલા માટે એમ કહે છે કે આ માતાજીનું વાહન સિંહ છે. આગળ આપણે થોડું જોઈએ તો કહે છે કે 4 પુરુષાર્થ આવી પ્રકૃતિમાં થઈ શકે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે વ્યવહારનો પણ ઉત્કર્ષ થાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રકૃતિ શુદ્ધિ થાય છે તો કે રોગ, શોક, સંતાપ, ભય એ બધું મટી જાય છે, અને આપણી પ્રકૃતિ અને શુદ્ધ થાય છે. અને આપણે એમ કહીએ કે આ માતાજીની આરાધના કરવાથી, એટલે દાદાની આજ્ઞા પાડવાથી, આરાધના કરવી એટલે એમના કયા પ્રમાણે ચાલવું, તો કે એ મોક્ષનું પરમ પદ પ્રાપ્ત કરાવે એવું છે, જે આપણે અનુભવ કરીએ છીએ. અને દાદા ભગવાનની વિધિ દરમિયાન આપણી પ્રકૃતિ જે ઉપશમ થયેલી છે, જે દાદાએ કરી આપી એમના વિધિના દરમિયાન, એટલે આપણી અંદર આ કાત્યાયની શક્તિ ખુલ્લી થઈ છે, કે જે શક્તિથી આપણે જ આપણા મહીના આસુરોને, હવે નબળાઈઓને આજ્ઞાના નિશ્ચયથી અને પાછળ પુરુષાર્થથી એ જીતી લેવાની છે. જુઓ, હવે દાદા એવા જીવતા ઉદાહરણ સ્વરૂપ આપણી વચ્ચે આવ્યા,
અને આ નવદુર્ગા સ્વરૂપની આરાધના આપણને કરાવી. આપણે જાણતા નથી, આજ્ઞામાં બધું જ આવી ગયું. હવે બોલો આપણને દાદા માટે ગદગદ થાય કે નહીં? એટલે ક્યારે પણ એક ભૂલ તો ક્યારે કરવી નહીં. દાદાએ તો બહુ મોટા મને કીધું છે, દાદા પર શંકા થશે તો ચાલશે, પણ જ્ઞાન પર શંકા ના કરશો. પણ એ દાદા પર શંકા એ જ્ઞાન ઉપર જ શંકા છે. એટલે એમના માટે કાયમ નિશંક જ રહેવાનું છે. અને એ નિશંકતા જ આપણને દાદાની સમજણ ગમે ત્યાંથી એક કોઈ પણ વાત આવશે ને તો જેમ છે તેમ આપણી અંદર જ ખુલ્લી કરી આપશે. આ ખરેખર અનુભવવા જેવી વાત છે. અને આપણે બે વસ્તુ આપણે કહીએ કે દાદાએ આપણને સીધું કરી આપ્યું, અને આ બહાર લોકોએ વ્યવહારથી આપણા પૂર્વજોએ જે આ આયોજન કર્યું છે, ગોઠવણી કરી છે ધર્મ આરાધનાની, બધા જ ધર્મોમાં આપણે જોઈએ તો એ આપણને પ્રકૃતિ શુદ્ધિ એટલે પ્રકૃતિ શુદ્ધ કરવાનો માર્ગ એટલો સરસ અને આસાન કરી આપ્યો છે. ધન્ય છે. આપણે તો બધી રીતે ફાવી ગયા છે. દાદાએ મળ્યા, સંઘે મળ્યો, મહાત્માએ મળ્યા. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, તમે જરા બે શબ્દ કહેજો જરૂરથી. તમે હમણાં ત્યાં ગરબાનું આયોજન હતું ને લપકામણમાં? હા હા, દીપકાનંદજીએ વાત કરી ને કે દાદાએ આખું નવરાત્રીની અંદર પણ આપણું જે જ્ઞાનનું છે પ્રકૃતિ શુદ્ધિનો ભાગ અંદર મૂકી દીધો છે. અને એ પ્રકૃતિની શુદ્ધિ માટે નું આયોજન આજે નવરાત્રી છે. અને નિમેશાનંદજી પણ વાત કરેલી કે નવકલ્મો એ નું આરાધન જો 9 દિવસ આપણે સંપૂર્ણ રીતે કરીએ તો પણ એ પ્રકૃતિની એક પછી એક એ આપણે તો કાયમની માટે છે. નવકલ્મો તો રોજે રોજ નવરાત્રી છે એની જેમ છે. રોજ નવકલ્મો બોલે એટલે નવરાત્રી આપણી માટે હાજર જ છે એવું સમજાય છે અંદર. સમજાય ને? કારણ કે આખે આ જે મન વચન કાયાનો જે લાયેલા ભાગ છે એ ભાગની અંદર જ્યાં જ્યાં પણ અવળું થાય છે એ બધા જ ભાગની અંદર આપણે આખો ચોખ્ખો કરવાનો છે. અને આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન આપણને મળ્યા છે, આટલો સંગ મળ્યો છે. અને આવું પુરુષાર્થ સહેજે થાય એવો છે, માટે તક ચૂકવા જેવી નથી એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. આપણે કહીએ છીએ કે પ્રકૃતિ લાવેલા છે, પ્રકૃતિ આવેલી છે, હું લાવેલો નથી. પ્રકૃતિ આવેલી છે ને માથે પડેલી છે. પણ આપણે હવે સમજી ગયા કે આ શરીરમાં જ મને જ્ઞાન થયું એટલે આ શરીરનો ઉપકાર હું ભૂલતો નથી. અને જે બીજા બધા આના સુખ કે દુઃખના નિમિત્ત બને છે, તેમાં વધારે દુઃખના નિમિત્ત બને છે, એમના માટે વિશેષ ઉપકારી ભાવ રહે છે. કારણ કે એમાંથી મને છોડાવે છે. કારણ કે આ પ્રકૃતિ સરખી થઈ, આમાં ભગવત ગુણ પ્રગટ થયા ત્યારે મારી મુક્તિ છે. મુક્તિ હાથમાં આપી દીધી છે, પણ એ ફાઇનાલિટી આના પર છે. એટલે આપણે કહીએ કે આ માથે પડેલી છે, પણ એ સાથે સાથે બહુ ઉપકારી પણ છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ